મિત્રો આપ જોઈ રહ્યા છો તન્ના સમાચાર જામનગરથી સમાચાર મળી રહ્યા છે કે જામનગરમાં એડવોકેટની હત્યાના ગુનામાં સાયજા ગેંગના વધુ 2 આરોપી ઝડપાયા અને આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે। જામનગરમાં થોડા દિવસ પહેલા એક એડવોકેટની જાહેર હત્યા નિપજાવવામાં આવી હતી, જેમાં સંડોવાયેલા બેડીની કુખ્યાત સાયજા ગેંગના વધુ 2 શખ્સને પોલીસે પકડી પાડ્યા છે અને રિમાન્ડ ઉપર લેવા કાર્યવાહી હાથ ધરી છે। આ હત્યા પ્રકરણમાં કુલ ધરપકડનો આંક 8નો થયો છે। જામનગરના પેડી વિસ્તારમાં ગત સપ્તાહે એડવોકેટ હારૂનભાઈ પાલેજાની હત્યા નિપજાવવામાં આવી હતી, જેમાં કુખ્યાત સાયજા ગેંગના 15 શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે। જે ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે એસપી પ્રેમસુખ ડેલુએ ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળની સીટની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી। દરમિયાન આ ગેંગના બશીર જુસબ સાયચા નામના એક આરોપીને પોલીસ દ્વારા ઝડપી લઈને 7 દિવસના રિમાન્ડ ઉપર લેવાયો હતો, જેની ઊંડાણપૂર્વકની પૂછપરછને આધારે તપાસની પોલીસ ટુકડીએ સાયચા ગેંગના વધુ બીજા આરોપી સિકંદરને અટકાયત કરી લઈને તેને પણ 7 દિવસના રિમાન્ડ ઉપર લેવાયો છે। ત્યારબાદ હત્યા પ્રકરણના ત્રીજા આરોપી દિલાવર હુસૈન કક્કલની ધરપકડ કરી લીધી છે, જેને પણ 7 દિવસના રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે। દરમિયાન આ પ્રકરણમાં વધુ એક ચોથા આરોપી સુલેમાન હુસૈન કક્કલ ઉપરાંત અન્ય 2 સગીર ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ આજે વધુ 2 આરોપીઓ ઇમરાન નૂર મોહમ્મદ સાયચા અને રમઝાન સલીમ સાયચાની અટકાયત કરી લેવામાં આવી છે। આમ અત્યાર સુધીમાં આ હત્યા પ્રકરણમાં 2 ટાબરિયાઓ સહિત કુલ ધરપકડનો આંક 8નો થયો છે, ત્યારે અન્ય 7 આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે। અહેવાલ અરસલ ખંડેડિયા, તન્ના સમાચાર, જામનગર।